એકમથી માંડીને અમાસ સુધી એકે દિવસ એવો નથી આવતો જેની પર કોઈ તહેવાર ના આવતો હોય. હવે ગણજો, એકમ એટલે બેસતું વર્ષ, કેવો સારો દિવસ, નવા દિવસની શરૂઆત. બીજ એટલે ભાઈ બીજ, ભાઈ અને બેનનો પ્રેમ. ત્રીજ એટલે કેવડા ત્રીજ. ચોથ એટલે બોર ચોથ, હમણાં આવશે ગણેશ ચોથ. પાંચમ એટલે નાગ પાંચમ. છઠ એટલે રાંધણ છઠ. સાતમ એટલે શીતળા સાતમ. આઠમ એટલે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, કૃષ્ણ જન્મ. નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ દિવસ, નોમ. દસમ એટલે જયાદશમી, વિજયાદશમી, રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં. એકાદશી એટલે નિમ 11 ને ભીમ 11 ને દેવપોઢી 11. બારસ એટલે રેટિયા બારસ, વાઘ બારસ, વામન દ્વાદશી, વામનજીનો જન્મ 12. તેરસ એટલે ધનતેરસ, લક્ષ્મી પૂજન. 14 એટલે નરક 14, સ્મશાનમાં લઈને કોઈને સાધના કરવાની હોય તો. પૂર્ણિમા એટલે ગુરુ પૂનમ ને શરદ પૂનમ, નાળિયેરી પૂનમ હમણાં જ ગઈ. અમાસ એટલે આખા દિવસનો છેલ્લો દિવસ, દિવાળીનો સારામાં સારો. મને એક ઉપર 15-20 તહેવાર યાદ છે હો બારોટજી. હું એકમ બોલું એટલે 15-20 તમને નામ દઈ દઉં બેઠો બેઠો, એક ઉપર. આ તો સમય મર્યાદા હિસાબે મેં તમને ખાલી યાદી કરાવી. એકમથી માંડીને અમાસ સુધી કોઈ દિવસ એવો નથી જેની પર કોઈ તહેવાર ના આવતો હોય. આ આપણી સંસ્કૃતિની સાહેબ મજા જ આ છે સાહેબ. હા, એટલે વાત હું એ કરતો હતો. હનુમાન જયંતિ એટલે એક જ દિવસ હનુમાનજીનો. રામનવમી એક જ દિવસ. ગુરુ પૂર્ણિમા એક જ દિવસ. હા, બધા ભગવાનનો એક જ દિવસ આવે. પણ ભોળાનાથના 30 દિવસ. ભાઈ ભાઈ, કોઈ વચમાંથી ભાગ જ ન પડે આવી જાય. 30 દિવસ ભોળાનાથના. બોલો કેવી સાધના કરવાનો એક અવસર છે. હા, ખરેખર વડનગરની આ ધૂળને માથે ચડાવી દે ને, વડનગરની ધૂળને માથે ચડાવી દે ને બાપ, એટલું પુણ્ય મળે આપણે. હો તમને કહું. હા હા, ખૂબ બધા આનંદ કરો છો. એકાદી વાત લઈ લો, એકાદી. કોક દી ઘેરે રાખો ને પ્રોગ્રામ. પરબાર હોય આંકો તો ખટારો છે આ. કાંઈ વાંધો નહીં. ઓ આ વડનગરનું હાટકેશનું આંગણું બાપ આપણું ઘર જ છે. અહીંયા આનંદ ન કરીએ તો ક્યાં આનંદ કરવા જાય? આનંદ કરવાનું ઠેકાણું છે. હા, તો એકાદ બે આજના કાર્યક્રમ માટે અમારા પંકજભાઈ ભટ્ટનો મને ફોન આવ્યો. મને કે ચોથી વખત તમારે વડનગર આવવાનું છે. મેં કહું સોરી ભાઈ, મને રહેવા દો ભાઈ. એ ક્યાં દ્વારકા ને ક્યાં વડનગર, છેટું પડી જાય. 13 કલાક જવાની ને 13 કલાક આવવાની. મેં કહ્યું બીજા ઘણા કલાકારો તમારી પાસે લિસ્ટ આખું છે, ગમે ને એકને કહી દો ને. મને કે ના, ચાખેલું ફળ સારું. લે બોલ, બહુ ભાવથી કીધું એટલે મેં કીધું લખી લ્યો નામ, કાંઈ વાંધો નહીં, જે થાય તે. પછી મને વ્યવહારુ માણસ છે પંકજભાઈ, મને કે તમારો પુરસ્કાર કેટલો, લેવા દેવાનું શું? મેં કહું આખા ગુજરાતમાં 100 હશે કલાકાર છે, 100, એમાં 99ને કેન્સલ કરી વડનગરમાં ચોથી વખત મને યાદ કર્યો. આનાથી વિશેષ મોટો પુરસ્કાર શું હોય? મને કે ના ના, બ્રાહ્મણના દીકરાને કાંઈક દેવું તો જોઈ ને. મેં કહું જે દેવાનું નક્કી કર્યું એના કરતાં 100 રૂપિયા ઓછા આપજો. મને હોત નક્કી કર્યા હતા. આવી જાઓ, આવી જાઓ. તમારી તાળી જીવતા રાખે એમ જાવે. પંકજભાઈ 100માં પતાવવાનો છે આજે. બાપ, બધું કામ પૈસાથી નથી થતું. બધું કામ પૈસાથી નથી થતું ને બધું કામ પૈસા વગરે નથી થતું. હા, હમણાં ડાયરો કર્યો એક ભજન સંતવાણીનો કાર્ય, હેમંતભાઈનો મારો. હા, એક દાદા 51,000 રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું હેમંતભાઈ, ગાય માતાને 51,000 આવ્યા, 51,000.
મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના? ગુપ્તદાનિયા ગુપ્તદાનીઓ આખો પ્રોગ્રામ બગાડ્યો આણે. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો 3 પાંખડાનો. તે 3 પાંખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે. રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી, રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની. આ કઈ દાન દેવાની રીત છે? બપોર 12 વાગે એક જણ મારા ઘર પડખેથી નીકળો. મને કે રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે? મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય ને, ખાવાની કોઈ ના પાડે. મને કે શેમાં કઢી દેશો? સગવડ તારે કરવાની ભાઈ. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળી આમ કાઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, 2 બાજુ ખીચડીના ડાટા મારી દો. એમાં ઢોરાય શું જાય લે? મેં કીધું ઘર સુધી પૂગતા તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ મરી ગયા મોંઘવારી નડે જળ કઢાને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું. બોલો કઢીનું નામ દઈને. માણસ હદ કરે છે. અમુકને તો હું ટીકા નથી કરતો ભાઈ, એની બુદ્ધિને આપણે વંદન કરીએ ભાઈ. હા, છેલ્લી એક નાની વાત લઈ લો. સામું જો છો. દીકરીએ બહુ હારે વાત કરી. બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. નાના નાના ભૂલકાઓ ક્યારેક એવી સરસ મજાની સાહેબ વાતો કરી જાય. મોટા મોટા વિદ્વાનોને નથી આવડતી એવી નાના નાના બાળકો સાહેબ વાતો કરી જાય છો. હા, આ જેનો વિચાર છે ને એને હું અહીંથી વંદન કરું છું સાહેબ. હા, બહુ રાજી થયો. એક છેલ્લી નાની વાત કહી દઉં પછી આપણે આગળ વધીએ. શું કે હાલો, હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો. ડૉક્ટર કે મોટું ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું અંદર બેહીને પાડો. એકનો દવાખાને ગયો. ડૉક્ટર સાહેબ સવારે 8 વાગે ઉઠું પછી ઊંઘ નથી આવતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી છે. બપોરે જમી લીધા પછી ભૂખ નથી લાગતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી. એક કામ કરો, રાતે તડકામાં બેહો. રાતે તડકામાં બેહો. આવ કોણ કોને ક્ષેત્રે એ ખબર નથી પડતી. માણસ સાહેબ એટલો બધો અઘરો થઈ ગયો છે. અમદાવાદમાં સિટી બસ સ્ટેન્ડમાં 2 જણા ઊભા હતા. તમારે ક્યાં નંબરની બસમાં જાવ? તો કે 4 નંબરની. તમારે 8 નંબરની. એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બેની ભેગી આવી ગઈ. 2 સડી ગયા બુદ્ધિ વગરના. અમદાવાદ, દુબઈ, બહેરીન, આફ્રિકા, લંડન અથવા તો દિલ્હી જવું હોય પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને આપણે એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, the request check your security gate number 2. Thank you. ઇંગ્લિશમાં આટલું ગોખતા મને 15 દી લાગ્યા. તમને એમ કે આ ભણેલો હોય છે નહીં. પ્લેનમાં બેસી જાય ને અંદર, પછી ઓલી એર હોસ્ટેસ ને બધી દીકરીઓ એ આપણે સમજાવે, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે, કૃપયા ધ્યાન દે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दे. सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए. सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकले के 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને દાંતો કાઢો.
અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહેજો, પછી મને યાદ કરજો. આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન કાલુપુર, 12 પ્લેટફોર્મ છે. એનું એલિમેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને શું દેવાનું કહે? મેં કોઈ આઈટમ થાનો મુનો રે ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे. बम्बई से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 मिनट के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाले कर्णावती 4 नंबर के प्लेटफॉर्म 4:55 में छूटेगी. पानी वाले सभी बीतती राजधानी में पानी भरे. અમદાવાદના ગીતા મદીના બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો. ઓલું જૂનું હો, આ નવું બન્યું એ નહીં, જૂનું. અમદાવાદ રાજકોટ ઓયા બગોદરા ચોટીલા આવશે તો ઉપડશે. હું અમરેલી ઊભો હતો, કાઠિયાવાડમાં અમરેલી બસ સ્ટેન્ડમાં. એનું એલામેલ હાલતું હતું, અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. અણી 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા. આખી જિંદગી યાદ રહે એવો ખોરાક કયો? આખી જિંદગી યાદ રહે ગોળ ધાણા. ખાધા હશે એને ખબર પડશે, નહીં ખાધા હોય ને પછી ખબર પડશે. હું હમણાં બ્રશ કરતો તો ધાણાનો ભૂકો નીકળો એ વખતનો. છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી, ગોળ ધાણા ખવાઈ ગયા હતા. એમાં ડોહીમાં પડખેથી નીકળ્યા કંકુમાં. એટલે છોકરાને મેં કીધું, કંકુમાં આવો હરખની ચા પીતા જાઓ. શેનો હરખ છે? તો કે મોટાનું પાકું થઈ ગયું. કયો ઓલો વાય આવે ઈ? મહેમાન સાંભળી ગયા એ કે ઘેરે જઈને જવાબ દેવું. ઓલો હજી રખડે છે એમને એમ. ડોહી સાની મુની કે વહી ગયો તો હું વાંધો હતો. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. ભારત દેશની સાહેબ તાકાત છે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે. અને કૂવો એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીદ ભારત ભૂમિની સાહેબ, જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ પણ હજી ત્યાંથી બીતા બીતા નીકળે છે. રાજા જનક જેવા આવીના ધરતીમાંથી હળ હાંકે, હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. અને પદ્મશ્રી કવિ દાદ લખે છે કે હાવ હોય અજાણ્યું શહેર. હું વડનગરમાં પણ એક પણ વ્યક્તિને ઓળખતો નથી. હાવ અજાણ્યું હોય શહેર તો પણ બારોટ જેવા કોક જાણીતા નીકળે છે. ભાઈ ભાઈ તો કાર્યક્રમને આગળ વધારતા, કૌવા કિસી કા ન ધન હરે, કોયલ કિસી કો ન દે, પણ મીઠી વાણી બોલ કે જગ અપનું કરી લે. એવા ભાવનાબેન નાયકને વિનંતી કરી, બેનબા પધારો. ભોળાનાથનું આંગણું છે, મસ્તીનો એવો ઓડિયન્સ મળ્યું છે સાંભળવા માટે. રાગ, તાલ, સૂર, શબ્દ અને સમય બધાને આમ સાંભળી શકે એવું ઓડિયન્સ મળ્યું છે, સમજી શકે એવું. ત્યારે ભાવનાબેનને વિનંતી કરી, બેનબા પધારો અને મોજ આવે એવા 1 2 3 4 5 6 7 8 એકવાર તાળી થઈ જાય ભાવનાબેન માટે. તાળી પાડો, તાળી પાડો, રાજી થાય. અહીંયા આવતા રહ્યા કે એવી સુરાવટ. આમાં અમારો આનંદ હતો સંગીતકાર મિત્રોનો. સંગીત શીખવા જઈએ ને આપણે, સંગીત શીખવા એટલે પેલો રાગ આવે ભોપાલી. એમાં મન ને ની 2 સ્વર વર્જિત છે. મની એટલે પૈસા, 1 પણ રૂપિયો લેવાનો ન હોય, મફતમાં જવાનું હોય ને પ્રોગ્રામમાં, એટલે ભોપાલી. અમે અંદરો અંદર વાતું કરી, છોકરાઓ ભોપાલીમાં છે. મારા દીકરા અડધા છટકી જાય ભોપાલી, કારણ કે મનની વર્જિત. અને આખે આખું કવર લેવાનું હોય તો ભેરવી આવે, 12 સ્વર આવે.
છોકરાઓ ભેરવીમાં છે, મારા દીકરા બધા તૈયાર થઈ જાય. પછી આવવા જવાના ટિકિટ ભાડામાં દુર્ગા ને સારે ને કાપી બધા ઘણા રાગો, જેમાં 6 સુર જ આવે, ખાલી ટિકિટ ભાડું જ મળે. અમારે એક સંગીતકાર મિત્ર હતા, એને ઘરે દીકરીનો જન્મ થયો, તે નામ રાખ્યું એને ભેરવી. મેં કીધું કેમ ભેરવી? મને કે છેલ્લી હતી ને. એક બે વાતો નનકડી હળવી હળવી લઈ લો, મજા આવે છે. પછી આપણે પાછા ભજનનો રાઉન્ડમાં જઈશું આપણે. આનંદ તો વાત એ કરતો તો એક આઈસ ફેક્ટરી, એ ફેક્ટરીમાં 250 માણસ કામ કરે. 250 સવારમાં બધા કારીગરો આમ આઈસ ફેક્ટરીમાં નોકરીએ જાય ને એટલે ઓલો મેનેજર દરેકને કહે રામ રામ, બીજો નીકળે એને હાજરી પૂરીને કહે રામ રામ, ત્રીજાને કહે રામ રામ. 250 જણા રોજનું થયું, કોઈ રામ રામ ન કરે, જાતા ફેરે ન કરે ને આવતા ફેરે ન કરે, રામ 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 રોજનું થયું. છેલ્લે શેઠ નીકળે, એ શેઠને કહે રામ રામ, એટલે શેઠ કહે રામ રામ. જાતાય ફેરે રામ રામ કરે ને વર્તા ફેરે પોતે શેઠ. એમાં એકવાર એવું બન્યું, ઓફિસમાં કાંઈક એટલું બધું અંદર કંઈ કામ હશે શેઠને, તો રાતના 9, સાડા 9 જેવો ટાઈમ થઈ ગયો અને ચોકીદાર તાળું મારીને વયો ગયો. મોબાઈલનો કે ટેલિફોનનો કાંઈ એ વખતે જમાનો નહીં. અને જેમ રાત પડે એમ આઈસ ફેક્ટરીમાં એકદમ ઠંડક વધે. એમાં શેઠ ટેબલ ઉપર બેઠા બેઠા આમ ધ્રુજ્યો કાયદેસરના. હા, કારણ કે ટેલિફોન મોબાઈલ એવું કંઈ હતું ને, સમાચાર ચોકીદાર તાળું મારીને વયો ગયો. હવે થઈ ગયા હો આમ શેઠ. એમાં 3, સાડા 3નો રાતના ટાઈમ થયો ને એટલે કોકે શટર ખોલ્યું અને આમ બેટરી મારતો 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 ચોકીદાર આવ્યો. આમ શેઠની ઉપર બેટરી ગઈ. શેઠ તમે અહીંયા? તો કે કંઈક કામ એટલું બધું મારે હતું ને વધારાનું, હું લખવા બેમાં એટલો બધો મશગુલ હતો ને હિસાબ કિતાબ કરવામાં, તાળું મારી ચોકીદાર વયો ગયો એટલે બેઠો છું, થ્રીજી ગયો. એ તો ઠીક છે, તું અટાણે 3:30 વાગે તો કે જાતા ફેરે શેઠે રામ રામ કર્યા હતા, વળતા ફેરે રામ રામ કેમ નહોતા કર્યા? એ હું રામને ગોતવા માટે આવ્યો છું. સાહેબ રામનું નામ કોક દી બચાવી લ્યો આપણે, રામનું નામ કોક દી આપણે બચાવી લઈએ. હા, એ કે જાતા ફેરે તો રામ રામ કર્યા હતા શેઠે, વળતા ફેરે રામ રામ કેમ ન કર્યા? એ હું રામને ગોતવા માટે નીકળો. એવા સરસ મજાના પ્રસંગો છે. લઉં 1-2 વાતો એમ. હાંકો કઈ ખટારો છે? હાંકી કે હાંકો હાંકો ના સાચી 1-2 લઈએ પ્રેમથી. હવે જો હવે અમે અમારો આનંદ કરીએ ભાઈ. હા આનંદ 1-2 વાતો કહું, મજા આવે. તો વાત એ કરતો તો હું નાવાનું દઉં પાણી. મજા આવે, જલસા કરો. એક આમ પરિવાર જેવું વાતાવરણ હોય ને એટલે છૂટથી 2 વાતો કરવાનું મન થાય ને. 4થી વાર આવ્યો પંકજભાઈ આ સ્ટેજ ઉપર, 4થી વાર આવ્યો. હા, એટલે આમ બધા ચહેરા જાણીતા છે એટલે છૂટથી 2 વાતો કરી શકાય. બાકી મારી પૂરી મર્યાદા છે. હા, એક ભાઈ મને કહેતો તો મારે જેલમાં જવું છે. લે બોલ, માણસને વિચારે કેવા આવે, જેલમાં જવું. મેં કીધું કોકને અરે મારામારી કર, મને કે દોઢ હાટકું છે, કોક ભાંગી નાખે મારામારી કરાય. બીજું ખિસ્સા કાપતા આવડે? ખીચું કાપતા, ખિસ્સા કાપવા પકડાઈ જાય તો જેલમાં જાય. મને આપણું કામ નહીં, અમે તને આવડતું જ નથી કાંઈ, જેલમાં મોકલવો કેમ? મેં ઓલા બેન મંદિરમાંથી આવે એના હાથમાં છત્રી છે, એ છત્રી ખેંચીને ભાગી જાય. હા, એ કે દોડવામાં આપણો 1લો નંબર. બેન મંદિરની બહાર આવ્યો, ઓલો ધીરેકથી ગયો, છત્રી ખેંચીને ભાગ્યો. બેન કે તમારી હોય તો તમે લઈ જાઓ. તમે આમાં કેને ભૂગવા જાઓ તમે? ટ્રક હતો, ટ્રકની પાછળ લખ્યું તું સાવન કો આને દો.
ખટારાની પાછળ લખ્યું હતું સાવન કો આને દો. થોડીક વાર 10 મિનિટમાં બીજો ખટારો ભટકાણો ભૂડું દઈને એની વાય લખ્યું તો આયા સાવન ઝુમકે. 15-20 મિનિટ પછી ત્રીજો ખટારો ભટકાણો એની વાય લખ્યું તો આયા સાવન ઝુમકે. હટા સાવન કી ઘટા. આ શબ્દોની મજા છે. તો એકાદી વાત કહી દઉં પછી ભજનમાં જઈશું આપણે. પણ પંકજભાઈ ઘણા સમય પછી સારો કાર્યક્રમ થયો. આ સ્ટેજ છે સરસ્વતી માતાજીનું મંદિર છે. આની ઉપર પંકજભાઈ અમે પગ મૂકીને 3 વખત આપણે વંદન કરીને પગ મૂકીએ. આપણું આ માનું મંદિર છે, જો માનતા હોય તો. ભોળાનાથની સાનિધ્યમાં કહું છું કે આજે જે મોજ આવી છે ભજન ગાવાની અને બોલવાની, ઐતિહાસિક કાર્યક્રમ, ખરેખર મજા આવી. આપ દરેકને રાજી કરવા હતું તેને આ બોલીએ જેવું નથી. તમારી પાસે કાંઈ અમારે લઈ નથી લેવું, તમે કોઈ દિયો એમ નથી. હા, એકાદી વાત કહી દઉં. 70 વર્ષનો બુઝુર્ગ બાપ દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો. ટ્રસ્ટીને ભલામણ કરી કે મારો બાપ છે, મારા પિતાશ્રી છે, અને જીવની જેમ સાચવજો. એનો જે કાંઈ ખર્ચો થાય એ બધો ખર્ચો હું આપી દઈશ. મારા બાપને જીવની જેમ સાચવજો. ટ્રસ્ટીને ભલામણ કરી. હવે જબરજસ્ત મોટું બધું સંકુલ હતું. હા, એ સંકુલમાં એક બાજુ વૃદ્ધાશ્રમ ને એક બાજુ અનાથાશ્રમ. દીકરો બાપને મૂકવા આવ્યો. ટ્રસ્ટીને ભલામણ કરી કે મારા બાપને સાચવજો, પૈસાની ચિંતા કરતા નહીં, ખર્ચો બધો હું આપી દઈશ. એમ કરીને ટ્રસ્ટીને ભલામણ કરીને દીકરો પગથિયે ઉતરીને આગળ ગયો. દીકરાનો બાપ અને એ ટ્રસ્ટી 2 જણા તાળી પાડવા માંડ્યા, ભેટી પડ્યા, એકબીજાને તેડીના ફૂદડી ફરવા માંડ્યા. દીકરો વિચાર કરે કે મારા બાપુજી આને ઓળખતા છે ટ્રસ્ટીને. એના બાપુજી થેલી ટીંગાડવા ગયા ને રૂમમાં અંદર ખીચીએ. દીકરો હળી કરતો પગથિયા ચડીને આવ્યો. ટ્રસ્ટીને કે તમારા બાપને ઓળખો? ના. મળ્યા હતા? તો ઓળખ મળ્યા ક્યાંથી હોય? તો તમે ફૂદેડી ફરવા માંડ્યા, રાજી થઈ ગયા ને એકબીજાને ધબો મારવાનું એનું કારણ શું? ટ્રસ્ટીએ કીધું કે દીકરા, આજથી 30 વર્ષ પહેલા આ તારો બાપ અનાથ આશ્રમમાંથી એક છોકરાને દત્તક લઈ ગયો હતો. હવે એને સાચવવાનો વારો આવ્યો, જાતિ જિંદગીને તું એને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું આમના તો નીકળે આમના. ભગવાનની પાસે જેદી સંતતિ માગો તેદી દીકરી જ માગજો. આ બીજી વખત એકને એક વાત કહું છું કે સાહેબ તમને. તો વાત એ કરતો હતો કે અનુભવથી બધા આડવા પ્રસંગો છે. તો પ્રસંગો એવા સરસ મજા. એક હમણાં ઓલી ટોપીવાળાની વાર્તા વાંચતો હતો હું. ટોપીવાળો ટોપી વેચવા નીકળો. બધાને ખબર છે આ વાર્તાની. સિનિયર સિટીઝનને ખબર હશે, છોકરાઓને નહીં ખબર હોય. ટોપીવાળો ટોપી વેચવા નીકળો, ઝાડવા નીચે સૂતો. એમાં ઊંઘ આવી ગઈ. એ ઝાડવા આમ ઊંઘ આવી ગઈ ને ટોપીવાળાને ટોપીનું પોટલું પડખે પડ્યું હતું. એક વાંદરો હેઠે ઉતરો, પોટલામાંથી ટોપી લઈને ધીરે 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 ઝાડવામાંથી ચડી ગયો. કલાક પછી ટોપીવાળાને ઊંઘ ઉડી, પોટલીમાં જોઈ તો ટોપી સાફ. હવે આમ ઉપર નજર કરી, વાંદરા ટોપી પહેરીને બેઠા હતા. હવે વાંદરા પહેરી ટોપી લેવી કેમ? પણ વાંદરા છે ને માણસનું અનુકરણ કરે એવું મેં વાંચ્યું હતું. એ ટોપીવાળે પોતાના માથા પર ટોપી નીચે નાખી, બધા વાંદરાએ ફટોફટ ટોપી નીચે નાખી દીધી, પોટલું વારીને વયો ગયો. અહીંયા વાત પૂરી થાય છે. પછી ટોપીવાળો ગુજરી ગયો, એનો છોકરો ધંધો કરવા નીકળ્યો. વારસાગત હોય ને. મારી 4 પેઢી કલાકાર છે. મારા પિતાશ્રી દ્વારકાધીશના મંદિરમાં વડીલોને સત્સંગ કરાવતા. એનો વારસો મને મળ્યો. જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર. મારો દીકરો દર્શન જીતુભાઈ દ્વારકાવાળા, એ હાસ્ય. એની દીકરી 4.5 વર્ષની, મેં ઓલા અગરબત્તીનો પ્રસંગ કીધો ને, એ હાસ્ય કલાકાર. રાજકોટમાં 15 મિનિટ બોલી ગઈ. હા, 4.5 વર્ષની ઢબુડી હતી હોય. 4 પેઢી. હા, ઓલા ભાગ્યેશ વાળો છે ને મુંબઈ વાળો, એના લગ્નમાં આ અવળી હતી. મને કે દાદા મારે બોલવું છે. કોઈ દી સાંભળી નહોતી, આ શું બોલશે? મને કે મારે બોલવું છે. એટલે માઇકમાં લઈને આમ એવી 15 મિનિટ મસ્તીની વાતો કરી ગઈ. આ વારસાગત. તમે તમારા દીકરાને વકીલ, ડૉક્ટર, બેરિસ્ટર બનાવી શકો, તમે તમારા દીકરાને સંત કે કલાકાર ન બનાવી શકો. એ તો જન્મે જ છે સાહેબ. ટોપીવાળો ગુજરી ગયો, એનો છોકરો ધંધો કરવા નીકળો.
એ ફરતો 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 ઝાડવા નીચે બેઠો. એમાં પવનની લહેરખી આવી તો છોકરાને ઊંઘ આવી ગઈ. ઓલા વાંદરા ધીરે ધીરે એક એક નીચે ઉતરા, પોટલામાંથી ટોપી લઈને ઝાડ ઉપર વયા ગયા. કલાક પછી ઊંઘ ઉડી છોકરાની. હવે ટોપી લેવી કેમ? ઉપર જો વાંદરા ટોપી પહેરીને બેઠા હતા. એને એનો બાપ શીખવાડી ગયો હતો. માથામાંથી ટોપી નીચે નાખી. કોઈ વાંદરાએ ટોપી નીચે નાખી જ નહીં, ગમે એમ થયું. એક 25 વર્ષનો જુવાન વાંદરો હેઠો ઉતરો, છોકરાને ફેરવીને ફડાકો માર્યો. છોકરો કેમ મને માર્યો? તો તારો બાપ તને શીખવાડી ગયો, તો મારો બાપ મને નહીં શીખવાડી ગયો. ટોપી નાખ્યું તો જાય. જૂની બધી વાર્તા યાદ આવે. બોલો. હા, આ વાતનો આનંદ છે. હા, એક ઓલી વાર્તા આવતી હતી, શિયાળીઓ ને કાગડો ને પૂરીની વાર્તા આવતી હતી. હા, એ ઠેકાણે જમણવાર હતું. હો, એમાં કાગડો, એ શિયાળીઓ અને શિયાળવી, હા, દીકરી. પપ્પા, એ પપ્પા જ કે નો કે, હા પપ્પા મારે પૂરી ખાવી. કાગડો ક્યાંક જમણવાર હતું ને, એ ઉઠતો ઉઠતો આવ્યો ને, એ પાતળા પીસ થાળી હતી, થાળીમાં તે ગરમા ગરમ ચાંપમાં પૂરી લઈ અને ઝાડવા ઉપર ચડી ગયો કાગડો. અને ત્યાંથી ઓલો શિયાળીઓ ને એનું બચ્ચું 2 જણા નીકળ્યા. એ શિયાળીના બચ્ચાનું ધ્યાન ગયું. હા પપ્પા પૂરી ખાવી છે. હા, ઓળખ શિયાળીઓ કે વાંદરા કાગડાના મોઢામાંથી પૂરી ના, એ કે ગમે એમ કરો, હું કાલ નિહારે નહીં જાઉં. છોકરા વેન કરે તે જોવું, હું કાલ નિહારે નહીં જાઉં, મારે પૂરી ખાવી. શિયાળીઓ ને ઉભા રહી. ચતુરમાં ચતુર પશુ હોય તો શિયાળો. હા, હું કહું એમ કરવાનું તારે. હાલો, કાંઈ વાંધો નહીં, તમે કહો. એમાં નજીક આવ્યા, કાગડો પૂરી લઈને બેઠો. પગે લાગ, પગે લાગ, પગે લાગ. ભવના પુણ્ય કર્યા હોય ને ત્યારે આવા પક્ષીરાજના દર્શન થાય. દીકરા પગે લાગ. છોકરો મીઠો ગથોડિયા ખાવા. હે પક્ષીરાજ, ઋષિ મુનિઓ તપ કરે છે, એની માથે રાફડા ફાટી જાય છે, છતાં એમને દર્શન નથી દેતા. અને અમારી જેવા પામર પશુઓને આપના દર્શન થયા. હે પક્ષીરાજ, પગે લાગ, પગે લાગ. હે પક્ષીરાજ, આપ કયા પ્રદેશમાંથી વિચરતા વિચરતા પધારો છો? ભાષા જોજો આની. પૂરી લેવી છે ને. હે પક્ષીરાજ, આપ કયા પ્રદેશમાંથી વિચરતા 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 પધારો છો? આહા, આજ અમારા નેત્રો ધન્ય થઈ ગયા હો. ઋષિઓની માથે રાપડા ફાટી જાય છતાં દર્શન નથી દેતા. અમારા પામર પશુઓને આપના દર્શન ત્યાં પક્ષીરાજ. અમારી હાથ પેઢી તરી ગયો. ઓહો, હે પક્ષીરાજ, આપનું રૂપ આટલું અદ્ભુત છે તો આપનો અવાજ કેટલો અદ્ભુત હશે. આપના શ્રી મુખેથી 2 શબ્દો જો અમારા કાનમાં પડી જાય, અમારી હાથ પેઢી તરી જાય. કાગડો ફૂલાણો, કા કરવા વગર પૂરી પડી ગઈ હેઠી. શિયાળીઓના છોકરાને કે હાલે ઉપાડ, હાલે કાગડા જવા દે ને. હવે આ નાની નાની બધી વાર્તાઓ છે. એક છેલ્લો પ્રસંગ કહી દો પછી ભજનમાં. અમારે એક ભાઈ હોનાની વીંટી ઘડાવી. કેવા વીંટી, પણ વીંટો હતો 5 તોલાનો. એ જમણવારમાં આવ્યો છે ને, અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, વીંટી દેખાડતો છે. એમાં બહેનોની લાઈનમાં ગયો. બહેનો સુખી સંપન્ન હતા વડનગરના. 5 તોલાના હોનાના લોકી જ બનાવ્યા હતા, પહોંચ્યા. તે બહેનોની લાઈનમાં ગયો. બેનને શ્રીખંડ આપો. બેન કે મરી ગયો, વીંટી દેખાડે. હે, ઓલા બેન કે મારે નથી ખાવું. વીંટી દેખાડનો પોચો દેખાડું લે. બહેનોની તો ગજબની તૈયારી. હો ભાઈ, વંદન કરીએ. રાજકોટના બસ સ્ટેન્ડમાં એક બેન બેઠા હતા. ત્યાંથી એક ગઠિયો નીકળો. બેનના ખડામાંથી હોના ચેન ખેંચીને ભાગ્યો. બેન કે ખટ છે, ખટ. ગઠિયા ચેનનો પાછો ખોડામાં ઘા કર્યો. બેન કે હાચો છે. ગઠિયાને ગોટે ચડાવી દીધો. પણ આવા તો ઘણા રૂડા પ્રસંગો છે. હેમંતભાઈની પાછા ફરીથી વિનંતી કરીએ. સુંદર મજાનો એક, હા, ભોળાનાથની સાનિધ્યમાં બેઠા છીએ તો એક શિવ તાંડવ. હા, જેને આવડતું એ બધા સાથે ગાજો, મજા આવશે આપને તાળી પાડીને. તો હેમંતભાઈને વિનંતી કરીએ, મસ્તીનું એક શિવ તાંડવ. ભાઈ ભાઈ